તો અમદાવાદ શહેરના પર્યાવરણ પ્રિય વ્યક્તિઓ માટે એક વિશેષ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉ ફ્લાવર શો અને સહિતની તમામ બાબતો કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે બોન્સાઈ જે વૃક્ષો આવે છે એનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ ટ્રી છે, આમ સાઇઝ વર્ષો જૂનું આ વૃક્ષ છે, પરંતુ એની એક પદ્ધતિ હોય છે બોન્સાઈ, અને એ પદ્ધતિ હેઠળ વૃક્ષ નાના જ રહે એ પ્રકારે એનો ઉછેર કરવામાં આવતો હોય છે। અને એવા જ અલગ અલગ સમગ્ર દેશમાંથી મંગાવવામાં આવેલ 700 કરતાં પણ વધારે બોન્સાઈ વૃક્ષોનું આ વિશેષ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અને એ તમામ વૃક્ષો 5 વર્ષથી લઈને 60-70 વર્ષ સુધીના જૂના છે અને એ પ્રદર્શન માટે રાખવામાં આવનાર છે। જિગ્નેશભાઈ પટેલ કે તેઓ જે બાગ ખાતું છે એના અધિકારી છે, એમની સાથે વાતચીત કરીએ। સરજી, કયા પ્રકારનું વિશેષ આયોજન અને નવું શું કહી હશે? માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીની મળેલ સૂચના મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આ બોન્સાઈની શોની આયોજન કરવામાં આવવાનું નક્કી કરવામાં આવેલ હતું। પર્યાવરણ પ્રેમીઓમાં વધુ સારી રીતે વધુ પર્યાવરણ માટે જોડાય તે માટે અને આ પ્રકારના બોન્સાઈના વૃક્ષોથી પરિચિત થાય તે માટે આ સમગ્ર ગુજરાત અને દેશમાંથી અલગ અલગ નર્સરીઓવાળાએ આપણને એમના પાસે રહેલા ખૂબ જૂના પ્લાન્ટ્સ અહીંયા પ્રદર્શનીમાં મૂકવા માટે આપવામાં આવેલ છે। ઓકે, કેટલા વર્ષ જૂના તમામ વૃક્ષો છે? આમ સરેરાશ જો એની કિંમત જોવા જઈએ તો ક્યાં સુધીની કિંમત હશે? અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા વૃક્ષોનું આયુષ્ય ગણવા જઈએ તો 5 વર્ષથી લઈ અને 100-150 વર્ષ કરતાં પણ વધુ વૃક્ષો ઉંમરના વૃક્ષો છે અને જેની કિંમત લાખોમાં થાય છે। તો ક્યારથી ક્યાં સુધી હશે? શહેરીજનો માટે ક્યારથી ખુલ્લું મૂકવામાં આવશે? માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે તારીખ 4ના રોજ 4 માર્ચના રોજ સવારે 10 વાગે ખુલ્લું મૂકવામાં આવશે અને સવારે 10થી રાત્રિના 10 વાગ્યા સુધી તારીખ 10 સુધી આ પ્રદર્શની ચાલુ રહેશે। તો 10 માર્ચ સુધી પ્રદર્શન ચાલુ રહેશે અને એમાં અલગ અલગ જગ્યાઓ પરથી મંગાવવામાં આવેલા અલગ અલગ ડિઝાઇનવાળા બોન્સાઈ વૃક્ષો લોકો જોઈ શકશે। અને ખાસ તો જે બાળકો છે કે જેમનામાં રુચિ એ વધે કે પર્યાવરણ વિશે જાગૃતતા આવે એ બાબતને લઈને આ બોન્સાઈ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।